હાલો જલ્દી આવો લાઈવ માનુલી રંડીને કરો સેન્ડ. જયશ્રી સાંચીલાને માં ચોદાવણી બતાવીએ હવે આપણે. જયશ્રી રાંડને કરો ભોસડીની રંડી. તન તારા જ વિડીયો રોજ મૂકીને બતાવ. માદર ચોદ તારો પાવર બીજે કાઢજો ભોસડીની રંડી. ભોસડીની ઘડીક આની આરણ ઘડીક તેની આરણ ઘડે. અરે આ જીત્યાનો આખે આખો લઈ લે માં ચોદામણી. પણ તું જે મારા ઘરમાં આવી હતી ને, ઘડીને બે ગઈ હતી, યાદ છે ને મારા ઘરમાં? હે તને તારા જીત્યાની હવા હોય ને તોય કાઢ લેજે. હાલ આવતી રે ભોસડીની. તારા બાપા આવું માં ચોદામણી. અને બધા લાઈવ માર પાસે છે ભોસડીની. તારા પતિદેવ તને ગાળો દેતા હતા ને, તારા પતિદેવ તને રંડી કહેતા હતા ને, રંડી બધા છે ભોસડીની. સિગરેટ લઈ દો. હાલ માં ચોદામણી આવી જ જા. ચૂત મારીને લઈ લ્યો ભોસડીની ને. લે ઓલા મોડલિંગ કરતા હતા ન્યા ભોસડીની તને કોઈ નથી મૂકી માં ચોદામણી. બધાય વાપરી લીધી. અને પાછી હવા ઠોકે હોઠ વગરની. હોઠ તો છે ને ભોસડીની ને. અને તારા જીતની હવા હોય કાઢી નાખજે હવે. અમારા બહુ લંડન થી લાઈવ કર્યા હતા. અત્યારે મેં કાલે યુટ્યુબ પર જોયા. જે મન ગાળો દેતી હતી ને હવે મેં જોયા બધા. તાજું થયું તાજું મગજમાં. મને જે તારા વરે ગાળ દીધી હતી ને માં ચોદામણી, હવે તું તો સુરતમાં છું. હા માં ચોદામણી. આ જયશ્રી સાંચેલા મારા ઘરમાં ઘરી ગઈ હતી. મને જીત રાડ કે છે મારો જીતે. ઓલામાં ફોટો ચડાવી દીધો. કા ભોસડીની જીતની ગાઈડમાં ઘરવા ગઈ તે મને પૂછીને ગઈ હતી માં ચોદામણી. આજ તારા જીતે મને ગાળો દીધેલી હતી. આ તો કાલે મેં જોયું યુટ્યુબ પર. ઓહો ભોસડીની જોઈ લે આપણે. હાલ હોઠ વગરની માં ચોદામણી. જ્યારે સમાધાન કરું તું ત્યારે કીર્તિ પટેલ નહીં. જ્યારે સમાધાન ભોસડીની કરવું તું ત્યારે મારા ઘરમાં ઘરી ગઈ હતી માં ચોદામણી. કેમ ભાઈ અમને અરખામણા કરવા આવી હતી માં ચોદામણી? અરખામણા કરવા આવી હતી માં ચોદામણી. હવે તાર આ જયશ્રી સાંચેલાને કયો હા કીર્તિ. જયશ્રી સાંચેલાને જેની હવા હોય ને એની કાઢ નાખવાની છે. 100%. રંડીના બધા કાલ રેકોર્ડિંગ ચડાવું જો માં ચોદામણી. અને અત્યારે ભોસડી ભોસડાઈ ઠોકે. રંડી તારો વરત તને રાંડ કેતો તો, તારો વરત તને રાંડ કેતો તો માં ચોદામણી. ટાઈમ ની વાત છે પૂરી બધી. સમય તો જો મેં તો કાલે યુટ્યુબ ખોલ્યું ત્યારે ખબર પડી. ઓલી ગંગુ જીત્યાભાઈ લાઈવ કરાવતી હતી મારા નામનું. એ વસ્તુ ખોટી ને. હવે રોજ લંડન થી જો ગંગુન ગાળો દે ને તો સમાધાન કરું છે. બાકી સમાધાન ની માનો ભોસડું. 100% બરોબર. ગંગુના કેવાથી બહુ ગાળો ખાધી જીત્યાન મોઢેથી અમે. હવે નહીં. અને અમે છે હું તને એક જ વસ્તુ કહું છું કે આપડા જ્યાં દુશ્મન હોય ને આપણે બેસીએ નહીં. તારા દુશ્મન મારા દુશ્મન. વગર ની આ માં ચોદામણી હે મોડલિંગ કરતી હતી, ચોદાવતી હતી ચુત મારીની. પણ મારો તો એક જ નિયમ કીર્તિ, તારા દુશ્મન મારા દુશ્મન. તારી ભોસમાં ઘર ઘરતા રમશે માં ચોદામણી. એના બાપની નતે બાપની સામે થઈને જીત્યા પાઈ ગઈ. બાપે બચારાએ કીધું કે આ તને ગાળો દેતો તો તું ક્યાં ઘરી ગઈ આમાં? હે ભોસડીની. હવે તારા જીત ડાર્લિંગ ને બોલાઈ લે આ લંડન. મને ગંગુના કેવાથી બહુ ગાળો દીધી. મેં લાઈવ કાલ જોયે પછી મને ખબર પડી. આમાં ચોદામણીના બધા મૂકું લાઈવ જો. તારા પતિ પરમેશ્વર કેવી તને ગાળો દેતો તો ને બધું મેં સેવ કરીને રાખ્યું. રાંડ સિવાય બોલાતો તો ભોસડીની હોઠ વગરની માં ચોદામણી.
ભોસડા જેવા તો હોઠ છે ભોસડીની. હવે આ હાલ સુરતમાં તારી માસી હું ચોદીશ. ડેક્ટર આવ્યો છે એમ કે હું એડ ન કરું ભાઈ. હવે મને જે ગાળો દીધી હતી ને ઈ ગંગુને દે. લાઈવ માં આવીને કેવું પડશે કે આ મને ગંગુએ ગાળો દેવડાવી હતી. હવે લંડન થી ગંગુના નામના લાઈવ કરો તો આપણે સમાધાન કરવાનું, બાકી નહીં. અને આ રંડી મને પૂછીને સમાધાન કરવા ગઈ હતી. મારા સમાધાન તો મારા ઘરમાં કરી ગઈ હતી. આ જયશ્રી સાંચેલા મારા ઘરમાં કરી હતી ને ઈ બધા વિડિયો મારા પાસે છે. બધા YouTube પરથી સેવ કર્યા મેં. જીત્યો કે ફોન કર મને પેલા તો. ફોન હવે નહીં કરો બકા. મને જેવી ગાળો દીધી છે ને, મેં કાલે પાછળ YouTube પર જોયું તો મને ઓહો. હવે આ રંડીને બતાવીશ ભોસડીની. રુચિ હું કે ગંગુ આવી એમને માર્કેટમાં કામ વાળે મારા નામના લાઈવ કરવાની, પણ હું તારી રાંડની નહીં મૂકું. આપણો એક જ ટાર્ગેટ છે, જયશ્રી સાંચેલા. મારા ઘરમાં ઘરી ગઈ હતી, ખવડાવ્યું તું મેં ઈ રંડીને. ખબર છે મને, ખબર છે ખબર. જીત્યો એનું લાઈવ કરતો ને બધું મેં બંધ કરાવડાવ્યું તું. ભોસડીને મને પુશિંગ કરવા ગઈ હતી જીત્યાને લોડો લેવા. મને પુશિંગ ગઈ ભોસડીની. હા ભોસડીની બહુ ઉપાડ લીધી. બહુ ઠળિયો છે ભોસડીની ને. બતાવ પણ તારો એટીટ્યુડ માં ચોદામણી. તન તાર એટીટ્યુડ બતાવ. અને તાર બાપાએ આવવાની છું હું. તારા પપ્પા તો બચારા સાચું જ કે છે. માં ચોદામણી મા બાપની નથી કોની થવાની? 100%. ઓયડી રાખીને રહેશે ભોસડીની મા બાપ થી દૂર. માં ચોદામણી એમ કે તને જે કઈ હોય એ તું મને કે, એટલે આપણે ફોન ઉપર વાત કરી લઈએ. મને કોના કેવાથી ગાળો દીધી હતી ને લાઈવ માં આવીને બોલવાનું. હવે પણ તું વાત એકવાર કરી લે ને. જ્યારે સમાધાન કરવું તું અને જીત્યાભાઈ બધું બંધ કરાવતું ત્યારે મારે ઘરે ઘરી ગઈ હતી ભોસડીની. પણ એકવાર તું જીત્યાર વાત કરી લે. આપણે વાત જીત્યાર કરીને પછી પાછી તો લાઈવ કરવો જ કર ને. પણ તું આ કરવા આવ્યો અરે તું એટો બેહી જા. એમ નથી કેતો, એમ નથી કેતો. એલી તારી હારે જોઉં છું એલી, તને તો ખબર જ છે. હવા હોય ને કઢાઈ નાખું. લોટામાં ઘર કરતા રમે એવડો તો ભોસડો છે એનો, માં ચોદામણીનો. રંડી મારા ઘરમાં ઘરી ગઈ હતી ચૂત મારીની. આ જયશ્રી સાંચેલા મારા ઘરમાં ઘરી ગઈ હતી માં ચોદામણી. જ્યારે ચીફ ડેક્ટર એને ગાળો દેતો હતો ને ત્યારે, અને વેબસાઈટ ઉપર ફોટા ચડ્યા હતા માં ચોદામણીના. લાવ ને એને મારો પાડો આમનામાં છે કેદુનો. બરાબર. હવે ભોસડીને બતાવું હું. આપડા તબેલા પાડો આમનામાં છે કેદુનો. હા, એમને સમાધાન કરવો હોય ત્યારે કીર્તિ પટેલ દેખાય, અને ગાયનમાં ઘર હોય ત્યારે કીર્તિ પટેલ ને પૂછવાનું નહીં. એમ એટલે અમને હું અડખામણા કરવાના છૂત મારીની તારે. કોણ છે ઈ? છે સુરતની રંડી, મોડલિંગ ના નામે ચોદાવે. લઈ આવીને હા, ખૂબ મોટો રોલ છે ભોસડીની. વારા કરવી. બતાવો એનું મોડલિંગ કરીને બતાવો. હવે ક્યાં ક્યાં મરાઈ આવી છે ને બધા પ્રૂફ આપણી પાસે છે. તમ તારી જે હગાઈ કરી હતી ને ભૂરો આપણી હારે જ છે. તો બતાવો પબ્લિક ને. હા, આ ખાલી મેટર પતવા દો ને મારી. પેન બતાવો ભોસડીની. ક્યાં હાથ ઘાયલો છે ની? ખોબો ઉપાડી લેવાનો. આ પણ આજ ભોસડીની મારા ઘરમાં ઘરી ગઈ હતી. કે જીતને ગયો છે
મારા પૈસા પાછા આપી દે. જીતને કયો ને મને રાડ કે છે. મારા વેબસાઇટ ઉપર ફોટા ચડ્યા હતા માં ચોદામણી. ભૂલી ગઈ હે? ફોન સ્ટાર માં તારા ફોટા ચડ્યા હતા, ભૂલી ગઈ માં ચોદામણી? તો નામ તો રંડી દે. છે આ કોણ? અને પાછા એમ નઈ, પાછા ગામને બતાવે છે જો આપણો પ્રેમ. અરે માં ચોદામણી જોયો તારો પ્રેમ. ચૂત મારી ની રંડી, ઘડી કઅહીંયા તો ઘડી કઅહીંયા. તો ઘડી કાઢી પાસે બોલાવી લે. હા એમ નહીં, સમાચાર મારા ઘરમાં ઘરી ગઈ, મેં એને ખવડાવ્યું, જીત્યાનું લાઈવ બંધ કરાવડાવ્યું કે ભાઈ તું જયશ્રીને એવું ન કર. જયશ્રીના પૈસા અપાવડાવ્યા અને ભોસડીની તું તો તારા લોડા લે તમને બતાવીશ. હે અને મને ખાલે આ કોણ છે? આ કોણ ઈ બેન? અમને બતાવીશ તારા લોડા. કોણ છે? સુરતની છે રંડી. લાવ એડ્રેસ દે ની જાવ. એટલે બતાવી ભોસડીની ને. કેટલા લે? હે કેટલા લે? અરે મફતિયું છે ભોસડીની ને. બોટલિંગ કરવું હોય ને એટલે ભોસડીની ગમે નેચે હુઈ જાય. ઈ જીત્યાની ખબર જ છે હુઈ જતી હતી એ. તો આપણે કરાવી દે. હોઠ વગરની ભોસડીની ને હોઠનો શેપ બનાવવો હોય ને તો આમ આખો પાડો પડે. તાર તો હોઠ બને છે એનો. માં ચોદામણી પીકી જેવો હોઠ છે. ઈ તો હા અને જીત્યાનો લોડો લેવા ગઈ મને પૂછીને ગઈ ભોસડીની. સમાધાન તો કીર્તિ પટેલ પાસે આવી હતી કરવા. તારો વર તારા લાઈવ કરતો તો આ પડ્યા મારા પાસે લાઈવ સેવ કરેલા. મૂકો હમણાં કાલથી. ભોસડીની મારા ઘરમાં ઘરી ગઈ હતી ચૂત મારીની. ગરજની મારી ભોસડીની. ગરજુડીના પેટની. એનો એટીટ્યુડ બહાર કાઢું. ભોસડીની ને કોનો એટીટ્યુડ છે ને બતાવું તને. ના ભાઈ ના, તું નો તમારા ઘરે આવ્યો હો. જીત્યા રાંડ આવી હતી મારા ઘરે. આની માસી હું ચોદીશ. મારી પાસે બધા એવિડન્સ. મારા ઘરમાં બાજુના રૂમમાંથી લાઈવમાં એડ થઈ હતી. અને હું પતાવડાવું છું. લોડી માદર ચોદના પૈસા મેં અપાવડાવ્યા હતા ભોસડીની ના. ભૂલી ગઈ? રંડી ભૂલી જાય. બોલો જય દ્વારકાધીશ કીર્તિબેન. અત્યારે હવે ગાળો બોલો ક્યાં ભગવાનને યાદ કરો બાપા. માફ કરો. અરે ભગવાન એમ જો ભગવાન છે માતાજી છે ત્યાં સુધી તો આપણે વટથી જીવીએ છીએ. બાકી તો રંડીને જ્યારે ગાળો પડતી હતી, વેબસાઇટ ઉપર ફોટા ચડતા હતા, નાગા વિડિયો ચડતા હતા, તારે ભોસડીની કીર્તિ પટેલ પાસે આવી હતી. બરોબર 100%. દુબઈમાં જઈને લોડા લેવા જાય, લવ બાઈટ બતાવે ભોસડી. લવ બાઈટ તારી ગાઈડે પડે, તારી ભોસે પડે. માં ચોદામણી અમને હું ફેર પડવાનો? પણ માં ચોદામણી તારા ઘરે કેમ ગઈ હતી વાત બતાય. બરોબર છે. હું કે મોજે મોજ. આ કીર્તિ લાવી નવું પાછું. અરે મેં તો કાલ YouTube ફીંદેડ્યું ત્યારે ખબર પડી કે એની મને આપણે આટલી બધી ગાળો ખાધી હતી તો હવે આ કેમ ન થાય? આ વસ્તુ ખોટી પડે ને. આરકે આજે એક પાછી જયશ્રી સાંચેલા માં ચોદામણી ના બાપ, એના બાપ નું નથી હરતી. ભોસડી ના બાપ આપણે ના તો ભોસડી ને અલગ રહેવા હોય કે ચૂત મારી. અરે જેનો લોડો લેવો હોય અમને શું બતાવે ભોસડી ની. એને અહીંયા મોકલી દેજે. અહીંયા હા ગોવા. ભોસડી ની લે. માં ચોદામણી ની સગાઈ તોડાઈ નહીં ગઈ, ભૂલી ગઈ ભોસડી ની. ઉપકાર ભૂલી જાય ત્યાં તકલીફ પડે.
સપોર્ટ ભૂલી જાય ને, જેને માણસ સપોર્ટ કર્યો ને એ ભૂલી જાય ને હા, ત્યાં પછી તો તકલીફ પડે. કીર્તિ કોણ? સમાધાન થઈ ગયા પછી કીર્તિ હા. કોણ? બાકી કોઈ તકલીફ નથી. માં ચોદામણીઓ જ્યારે ગાંઠમાં હોય પણ ગાંઠ નીચે રેલો હોય તો કીર્તિ પટેલ યાદ આવે ને 100% ગમે ત્યારે કાંઈ પણ રેલો, કોઈને પણ ગમે એને રેલો આવે ને ત્યારે તમને યાદ કરે. બાકી ગમે ત્યારે કાંઈ પણ થાય ને તો કીર્તિ કોણ. ના પછી આ જ વસ્તુ ભોસડીની થઈને ઉભા રહે. અથામણા કર્યા અને માં ચોદામણી જીત્યા ગાંઠમાં ઘરી ગઈ. હે જ્યારે જીત્યો એને ગાળો દેતો તો ના કહેવાનો કહેતો તો શબ્દ રાંડ ને વગર રાંડ. ત્યારે માં ચોદામણી મારા ઘરે આવી હતી કે મારો 30,000 રૂપિયા આપી દે. હે? કોમ્પનીની તરફ 30,000 રૂપિયા મેં કઢાઈ દીધા હતા, ભૂલી ગઈ? 100%. એ હવે ભોસડો ફાટી, ભોસડામાં કઈ હતું જ નહીં, દમ જ નતો માં ચોદામણીમાં. મોડલિંગ ના નામે ઘણાર સુરતમાં હોય છે, નામ શીખે કાલ મૂકીશું. સુરતમાં કોની કોની ભેગું હુતી છે ને બધું. જીત્યાને હું ખબર હોય એરપોર્ટ પર કયો લોડો એને લેવા જાય. દુબઈ તો તારી પાસે આવે પણ લોડો બીજો મૂકવા આવે છે એરપોર્ટ. 100%. જોઈને બધા છે ને કીર્તિબેન, જે જલવાવાળા છે ને એ જલસે જ એમ સમજી લ્યો. બાકી તમને તો લાગવાના નથી કોઈ. બધા ભરવાના જ છે. 100%. હવે કે આ તારી રાંડ ને જો અમે નો મૂકી કોઈ. જેટલાની માસી ચોદાઈ છે ને તે રાંડ ને પકડાવું રે ભોસડીની. સમાધાન કરવું તું, ગાળો નહોતી ખાવી તાર કીર્તિ પટેલ કઈ કરી ગઈ હતી માં ચોદામણી. કસિનોમાં જે આમ જો ચાલે ને. કીર્તિબેન કસિનોમાં જે કીર્તિબેન કસિનોની બાજુમાં જે ઉભો છે ને સિક્યુરિટી ગાર્ડ, એ કે કીર્તિબેન હે ના, મેને બોલા હા હા ઓર કે ને બધા ચોદામણી કે હાલ તું ભોસડીની કે હાલ. આર કે કાલથી હાવ નવરી છું, કાલે બધું મારું પતિ કાલથી તો ઉપાડીને. રોજ live કરવાનો માં ચોદામણી. followers દાનમાં દેવાના સુત મારીને ને. હે માદર ચોથ જ્યારે સમાધાન કરી લે છે તમને પૂછવા આવી હતી. હા, ત્યારે કોઈ કઈ કહેતું નથી. ત્યારે ગાંડેટે રેલો આવ્યો તો ત્યારે એના પૈસા કીર્તિ યાદ આવી હતી. ત્યારે કીર્તિ દેખાતી હતી. મારો વેબસાઇટ ઉપર ડાગો ફોટો ચડી ગયો છે, કીર્તિ ડિલીટ કરાવી દે. તારી માનો પોસડો મારે માં ચોદામણી. હે પોસ્ટર માં ફોટો ચડી ગયો તો રંડી ભૂલી ગઈ. અને અત્યારે પતિ પરમેશ્વર થઈ ગયો તારો. આવી રાંડુઓ માર્કેટમાં ઓછી છે ભોસડીની. આખા એના મા બાપને નહોતા મૂક્યા જીત્યા. જયારે એનું લાઈવ થાય ને કીર્તિ ત્યારે પસ્તાય. એની પેલા જે આપણે જે રાખ્યું હોય ને એ બધા ગુણ ભૂલી જાય. ભોસડીની ને કઈક એટીટ્યુડ બીજો આવી ગયો તો. અરે લંડ મારીની તારા જીત્યાથી બીતી નથી હો ભોસડીની. હા રંડી મંદિર પડજે તારા જીત્યાથી લંડન થી કરે લાઈવ હોય. માસી ચોદામણી જયશ્રી ચુટમાની. આપણે તો જીત્યા લીધે આપણે કહીએ, બાકી બીજું કાંઈ નહીં. જીત્યો આપણે આમાં વચ્ચે ન હોય તો આપણે એકવાર બોલી છે. તને ખબર છે કે આમાં ચોદામણી કેટલી રાંડ છે. એના વસ્તુ બરોબર છે. કેટલા લોડા કરી ગયા છે ને ખબર જ છે. ખાલી બધા બોયફ્રેન્ડ ને મૂકી તારા બધા બોયફ્રેન્ડ માં ચોદામણી ભોગડામાં ઘર ઘરતા રમતો લોટા દાતન કરતો. એવી ને કીર્તિ લાઈફ ટાઈમ માટે છે ને બ્લોક માં જ નાખી દેવાય. લાઈફ ટાઈમ માટે કાઢવાનું નહીં એને. હવે બ્લોક, હવે જીત્યો બ્લોક માં અને રાંડે બ્લોક માં. બસ તમને ખબર જ છે. તમને કેની અત્યારે તમને અત્યારે એક વાત કહું, તમને કોઈ વસ્તુની કઈ કોઈની જાય જરૂર છે? તમને ખબર જ છે કે આપણે આપણી રીતે લાઈફમાં મોજ જ છે.
પણ આ રંટીને ખબર નથી ભોસડીની ને, એને એમ હતે કે આ કીર્તિ તો જીતી બીતી, તારી તો જીતવી માનો ભોસડો. હો રંડી આવી જ જા હવે ભોસડીની, કેટલા દીધી ધ્યાનમાં જતી. આપણને એમ હતું કે હાલો ભાઈ હારું, પણ માં ચોદામણી રોજ એટીટ્યુડ બતાવે છે. અરે માં ચોદામણી તારો વેબસાઇટ ઉપર નાગો ફોટો ચડી ગયો તો, જીત સામે નાગી થઈ હતી, વિડિયો વાયરલ થઈ ગયો તો, જૂત મારીની ભૂલી ગઈ હે? ઈ ભૂલી ગઈ સીન સપાટા તારા? એને ખબર ના હોય કે કીર્તિ પટેલ ના આખા વિદેશના જે વિડીયો હોય ને એની પાસે બધું પ્રૂફ હોય, એને ખબર નહીં હોય. અરે બે દી તો રિસર્ચ કર્યું. હે એ જ કહું ને, જયારે વિશ્વાસ કરીએ ને. હાલ ફોન કર્યો, કેવો ફોન કર્યો લો સંભળાવું બધાને. કીર્તિ જીત્યાની કમેન્ટ છે, વાંચ તું પેલા એને. જો સંભળાવું. સાંભળજો. મને તો આવે છે, પણ હવે રંડી તું રેડી રહેજે હો. તારી માં નો ચોદી નાખું તો કીર્તિ પટેલ ને હો ગોપડીની. હા મોજ હે. ગામમાં જે હેર છે ને લોડી, હવે હું તને બતાવી તે તારા જીત્યાને કહી દેજે લંડન છે ગયા ક્યાં તારી માસી ચોદાઈ જશે. બોલ ભૂસડીની હવે. અને હવે તારા જો તારા લટકાને એમ તો આવ યાર. અરે રંડી બોસ મારેલની તું કેટલામાં શું ને બધી ખબર છે. બોલ માધર ચો તું જ્યારે સમાધાન કરો માર ઘરે ઘડી કઈ દી તો મને પૂછવા આવી હતી કર્યું. અરે એ ઘણી બધી વાતો છે મને પડી મારી. મારું ઘરે મે બોલતા ને માં ચોદી રાખું તું તો મારી ની. તારા જીત્યા લેતા આવજો, તારો હોય ને એટલા લોડા લેતા યાર. એના હોઠની સર્જરી માર કરી દેવાની છે. હોઠ ઉપલો છે ને કે એનો મતકોડો મેળવે ને હોઠ કરી. કીર્તિ બધાને ખબર જ છે કે બધાને કહેવાનું મોઢે, આપણે પાછળથી વાત જ નથી. તમે રેકોર્ડિંગ ખાલી સંભળાવ્યું ને એની પહેલા બધાને ખબર જ છે, કહી દે મોઢે, પાછળથી વાત નહીં હોય. અરે જીગરને આ એમને આ ભોસડીની જ્યારે સમાધાન કરવું તું, જ્યારે જીત્યા પાસે લાઈવ બધા બંધ કરાવવા હતા તો મારા ઘરમાં આવી હતી. ત્યારે તમારી પાસે આવી હતી. હા તમારી પાસે આવી હતી, ફોટા બધું કે હાલો ઘટાઈ નાખો. હવે બરોબર છે. જીત્યાનો લોડો લેવા ગઈ તમને પૂછીને ગઈ ભોસડીની હે ઘર કરતા રહો ભોસડામાં. ત્યારે તો સપોર્ટ કરવા માટે તેને કીર્તિ કામ આવી હતી, ક્યાં હવે ભૂલી ગઈ? સાચી વાત ને? જેવું સમાધાન ગંગુ નથી આવી. કોણ એને ખબર જ છે કે ભાઈ કે કાલ સવારે આપણે કોકનું ખરાબ કરશું તો આપણું ખરાબ થશે. ભોસડીની ને રોજ ગાળો દો માં ચોદામણી રાંડ. એ હું રાંડ નથી કેતી, એનો વર રાંડ કેતો તો. કોણ? હું રાંડ નથી કેતી, એનો વર કહેવાય ને જીત ડેક્સ્ટર એને રાંડ કેતો તો. શું કેતો તો? તો પછી ફેમસ જ હોય ને. અને આજ રાંડ એનો લોડો લેવા ગઈ. કેવી મોટી મૂર્ખી કહેવાય. આ જીગરને એડ કરીને ક્યારનો એડ કરે છે. લાઈવ માં આવીને જીગરને કે તારે બોક્સ લેવા નહીં તો ન આવતો બકા, નકર તને ગાળો દઈને કાઢ. જીત્યો કે છે ફોન કરને યાર. જીત્યો કે છે ક્યારનો ફોન કરવાનો. જીત્યા ગયા તારી રંડી જ્યારે મારા ઘરમાં કરી ગઈ હતી ને ત્યારે તુંય મને કહેતો તો કે કીર્તિયાનો સપોર્ટ ન કરતી એમ. તોય આપણે એક છોકરીના નાતે એનો સપોર્ટ કર્યો તો. હા બરાબર. તું છોકરીને ગાળો જીતને ગાળો ના આપીશ. તું છોકરીને ગાળો આપશું, છોકરીને એવું રાખતો હું. એ જીત્યાને ક્યાં આપે છે? જીત્યાને ક્યાં કઈ કહે છે? જીત્યાને અને જીત્યા પાસે એમને લંડન થી લાઈવ કરાવતું તું ને એના પ્રૂફ મારી પાસે છે. હો ઓલી ગંગુ ના કહેવાથી મને જીત્યો ગાળો દેતો તો. ઈ ભૂલાય નહીં હો ભાઈ. ગંગુ બંગની મારી બોસ. હું તો નો ભૂલું ભાઈ. ગંગુ બંગની મારી ગાંડ હતા. છોકરી તો લાઈફ ટાઈમ માટે રહીએ. હવે આ રાંડીની ગાળ રોજ ખાશે. સાંભળ, જયશ્રી સાંચેલા માં ચોદામણી ગાંડ એટલે રેલો આવ્યો ત્યારે મારા ઘરે આવી હતી ભોસડીની. ત્યારે કીર્તિ હેલ્પ કરી હતી. પૈડા તે મારા ઘરે આવી હતી ને એના વિડિયો. એ
100% અમે તો રાઈટ, તું 100% તો રાઈટ કીધી, પણ અત્યારે મેં તને કહ્યું ને કે ખાલી જીતને ના આપીશ, બસ. એ મારો ભાઈ છે ને, તને ખબર છે ને, હવે પહેલે ખબર છે ને તને. એને ક્યાં આપે જ છે, એને ક્યાં કઈ કહે છે? જીતને કઈ કહેતી જ નથી, અને જીતાર મતલબ જ નથી. કેવા વાળો કે રાંડ છે, ભોસડીની માદર ચોથ છે, મોડલિંગ ના પૈસા ચોદાવે છે, એ શબ્દ મારા નથી, જીત્યાના શબ્દ છે. હું એ બધું હમણાં કરી સમજી લેવાય. પડ્યા છે, બધા મૂકું. એ એડ કરે એમ કે જીત્યા એડ કરે એમ, જો જીત્યા એડ કરે એમ. આઈ થિંક એની જ આઈડી છે ને, મને બેસાડજે, વાંધો નહીં, એને એડ કરી લે. પણ વગર કારણોસર મારે જીત્યાર બગડ્યું નહોતું, તો વગર જીત્યો કારણોસર ગંગુ કે એડ કરે, હું સંગુને ગાળી દઉં. જીત્યો સંગુને ગાળું દે છે, તું એડ કર જીત્યાને. જીત્યો અરે એક કે છે, વાત જો કહું, જીત્યાની કમેન્ટ આવી. કરો, વાંધો નહીં, હું નીચે બેઠો છું, કરો, એડ કરો. તું જીત્યાને એડ કરી, સંગુને ગાળું દે છે. સમાધાન નથી કરવું મારે. સમાધાન શું કહેતો તો કહેવા ખાલી હવે સમાધાન તું એક મિનિટ એડ તો કરે, અને જે કરે હોય. સમાધાન નથી કરવું, આપણે સમાધાન નથી કરવું. તું જીત્યાને એડ કરી, સમાધાન નથી કરવું, બસ. હું કે છે ખબર તો પડે આપણને. દિવસ નીચે બેસો તો જીત્યાને એક મિનિટ ખાલી એડ કરવા જો. આ જીત્યાને મેં કીધું તું દેવાજ ખવડારાને કાઈ જીત્યાને વાંધો નહોતો. ગંગુ પટેલ ના કહેવાથી દેવાજ ખવડને ગાળો દીધી હતી. આ જીત્યાએ એ તો ખબર છે, એ તો જીત્યાને કઈ દુશ્મની નહોતી. 100%. બરાબર. એ લાગે ને કે વળગે કીર્તિબેન, એ તો વિડીયો અમે જોયો તો, એ તો લાગે ને કે વળગે એ લોકોને. તો ગંગુના કહેવાથી લંડન થી લાઈવ જ ન થવા જોઈએ. 100%. હારુભાઈ ખાલી એને એડ કર ને તું એને. અરે નહીં, અમે તમારું બગાડ્યું તો શું? એ દિવસ નીચે બેસો તો જીત્યાને એડ કરી, એક મિનિટ. એ કે છે એની વાત તો સાંભળ, હું કે છે. નીચે બેઠ અમે હું બગાડ્યું તું એમ કે હાલ. હા બરોબર છે. કશું ત્યાં નહીં બગાડી, 100% તું રાઈટ છું કીધી, પણ એને ખબર આ હવે તો એનું ખાલી YouTube પર કાલે મેં બધા વિડિયો જોયા ને, એમાં મને ગાળો દેતા વિડિયો મેં જોયા હો. કોણ તને ગાર આપતું, કોણ ના આપી? એટલે સોરી, કોમેન્ટ જીત્યાએ દીધી છે, જીત્યાએ દીધી છે, મારી માન મારી બેન કહું તો હમાની. ભાઈ એને કહું, આવા દે એને કહું હમણાં હું, એને કહું પછી હું તો. એટલે આ માદર ચોથે હું અરે હું મૂકીશ નહીં. જીત્યા, હું જીત્યા હવે એને કહીશું. જીત્યાને કહી દઈશ કે તું જયશ્રી સાંચેલામાં વચ્ચે ન આવતો, ભલે તારી બાયડી હોય, પણ ઈ તારી બાયડીને તું રાંડ કેવા વાળો તું જ છું. ઈ મારી પાસે પ્રૂફ પડ્યા છે. તું યાર સાજી તે આઈડી ચોટી એડ ગઈ લાગે. બરાબર. આ જયશ્રીને જે ગાયનમાં પાવર છે ને, પાવર કાઢવાનો. ના આપણે જયશ્રી ને આપણે એને જીતને કેવો ખાલી પાવર આવ્યો છે ખબર એ વાત ફાઇનલ છે. હા એ ખબર છે, એ ખબર છે. સાંચેલાને કેવો પાવર આવ્યો છે ખબર હે? હવે તો આપણી પાસે જીત ડેક્સ્ટર છે, આપણું કોઈ નામ ને. તારી માને લંડ ગાલે માં ચોદામણી હાલ આવતી ને ભોસડીની જયશ્રી સાંચેલા, તારા જીત્યાનો પાવર એને તો એડ કાઢ. કરીને પણ એને એડ કર્યો ખરો, જીતને એડ કર્યો. આ જીત્યારે તારું સમાધાન કરાવવા વાળી હું હતી, ભોસડીની ભૂલી નો જતી. તો અને જીત્યા જીત્યાએ માન રાખ્યું આઈડી તું છે મારું. નીચે. હા રાખ્યું તો જીત્યો, તારું માન ક્યાં નથી રાખતો, એ તો તને ખબર છે. ટેટુ પડાવીને ઘુસાવા ગઈ તી, ભૂલી ગઈ માં ચોદામણી. ના લખેલ કરો, જો સંગુના માના આટલા પીકા લખેલ કરો તો પછી એને એડ કરી લે ને તો ખબર પડે ને આપણને. એ દે જ છે, જીત્યો નીચે ગાળું જ દે. જીત્યો તારું બાર બધે માન રાખે જ છે ને, ક્યાં નથી રાખતો આપણે. હું હવે અને જીત્યાને કહું છું, તારી તું દે જ આ છે. મારી વચમાં નો આવતો. ના આવ્યો લે ખબર આવ્યો. જયશ્રી સાંચેલાને હું નહીં મૂકું. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ, મારી વાત સાંભળ, મારી વાત સાંભળ, ગઈ હતી ત્યારે પૂછવા આવી મારી વાત કોઈને? સાંભળ, મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. તારે વિડીયો જોયો યુટ્યુબ માં, તો તે ઈ જોયું ને કે હું તને ગાળું દેવું એવું તે જોયું? જો મારી વાત સાંભળ, એવા ઘણા વિડીયો આપણા છે જૂના, જેમાં આપણે બી સામ સામે હતા ને આપણે એકબીજાને ગાળો આપી હતી, બરાબર? પણ છતાંય તારી કોઈ મેટર જ નહોતી, વગર મેટર મારી વાત સાંભળ, મારી વાત સાંભળ, કોના સેવાથી દીધી? મને બોલ લેવા દે, મને બોલ લેવા દે, બરાબર? છતાંય તે વિડીયો જોયા હોય ને તને ખોટું લાગ્યું હોય ને તો હું દિલથી સોરી કહું છું. મારી વાત સાંભળ પેલા. અને તું કેતી હોય ને તો સાંભળ પેલા, સાંભળ મારી વાત સાંભળ. મારા કહેવાથી જ કરી હતી. પછી તને ઇન્ફોર્મ નતું કર્યું કે આ રીતના કર્યું એમ? એને એડ કરીને વાત કરી હતી આપણે, કીર્તિ ભૂલી ગઈ? એડ કરીને વાત કરી ત્યારે મેં લાઈવ નહોતા જોયા YouTube પર. કાલ મેં રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી. મારી વાત એક સાંભળ, યુટ્યુબ માં જૂના લાઈવ હોય છે ઘણા, બરાબર છે, જેમાં આપણે બે હામ હામે છીએ, એમાં ગાળો દીધી હોય, જૂના લાઈવ છે એના પછી આપણે. તે મને કીધું તું, જો તે મને કીધું તું જયશ્રી વાળો આ માદર ચોથ મને કેવા નહોતી આવી હો.
ગાળું બોલમાં મારી વાત સાંભળ પેલા, મારી વાત સાંભળ. તું એમ કહેશ ને સંગુના કહેવાથી મેં લાઈવ કર્યું તું તારું, સંગુની માના હા. 56 ટીકા એની માના ભોસડામાં ગઈ, મને નથી ફેર પડતો, બરાબર છે? હાલ ઉતાર 100%. એની માના વસ્તુ 56 પૂછી ટીકા Right. એની માના 17 ભોસડા પડે. તું મને એક વસ્તુ કે, ના, પબ્લિક મારી વાત સાંભળ. ખબર હોય તો મેં તને ઈ વાતય કીધી હતી કે દેવાય આપણે- ખબર હોય તારે કાંઈ વાંધો નહોતો. સાંભળ, હું શું કઉ છું, આપણે આ જે વસ્તુ થઈ ને એના આપણે જૂના પેલા ઘણા વિવાદમાં હતા, બરાબર? અને અત્યારે મારો તારી મારી કોઈ કીર્તિ personal મારી વાત matter સાંભળ. કોઈ જ નથી. તને એણે હે? કહ્યું કે સોરી તો કહ્યું એણે કે એ વિડીયો તને તારી સોરી મારી કોમેન્ટમાં કોઈ સોરી personal કહ્યું. matter કોઈની થઈ જ નથી. હા, કરાવવામાં નથી આવેલી થઈ. છે, હા કરાવવામાં આવેલી. બરાબર છે, 100% નહીં. કરાવવામાં આવેલી છે, બરાબર? ઈ હા. સંઘુએ કરાવી છે અને ઘણા બીજાએ કરાવી છે, એટલે નામ દઉં તને. સંઘુએ કરાવી છે તારા વિરુદ્ધ, અને બીજા ઘણા માણસોએ તારા વિરુદ્ધ મારી પાસે બધું કરાવડાવ્યું છે. મેં તને ના પાડી? તું બોલ ને, હા, પણ એનો મને મતલબ પ્રશ્ન શું હાલ? હાલ. હવે તું રોજ લંડન થી લાઈવ કરીશ, દઈશ ગાળો. મારી વાત સાંભળ, હું ઓલવેઝ તારી હારે હતો, છું અને રહીશ, બરાબર છે? હા પણ તને ખબર છે, તું મને એક વ્યક્તિ એવો દેખાડ દે કે મેં બહુ ટાઈમ થી કોઈને ગાળું વાળું લાઈવ કર્યું ને એવું, તું એક વસ્તુ એમને મને હવે તને દેખાડ. જયશ્રીના કેટલા બોયફ્રેન્ડ બતાવું મારા સુરત માંથી? બોલ હાલ, નામ શીખ્યા આપું કાલ તને આખું લિસ્ટ. મારી વાત સાંભળ કીર્તિ, બોલ. તું કે ને, તું કે ઈ બધી વસ્તુ આપણે કરીએ, બરાબર છે? તું ખાલી મને એક ફોન કર, આપણે ચર્ચા કરીએ. તું કે ને એ રીતના આપણે આગળ વધશું. તું મને ફોન તો કરી યાર, એટલી જ આપણી દોસ્તી છે. તું મારો ફોન નથી ઉપાડતી. એમને આ જયશ્રી બારામ તું વચ્ચે હવે નો કૂદતો. મેં જ તને પાછો વાળ્યો તો આના માટે. ભાઈ પાછો વળતી વસ્તુ તારી સાચી છે, પણ હું તને એક વસ્તુ હું કહું છું, મારી વાત સાંભળ. મેં હવે લીગલ મેરેજ કરી લીધા છે, એટલે હવે શું કહેવાય તું એટલું મને કે યાર, આ સારું લાગે Legal- કીર્તિ? હવે Legal marriage legal હોય ને marriage કદાચ કર્યા એના- છે. એના ભોજનામાં રમવા ના આવે, બોલ મને એનાથી કોઈ યાર મતલબ કીર્તિ, નથી. પ્લીઝ ના બોલ યાર, ના બોલ યાર પ્લીઝ. એનાથી તને હું તું મને એકવાર કોઈ મતલબ નથી. ખાલી એની હારે વાત કરી લે તું, પણ ઈ કીર્તિ એકવાર વાત કરી લે. હું તને પ્લીઝ કહું છું યાર, ના બોલ કીર્તિ યાર. મારા ઘરે આવી હતી તો હવે મને પૂછ્યું કેમ નહીં હાલ. તે તો પણ તું મને એકવાર કીધું એને વાત તો કરી લે. યાર બધી કરી. તું મને ફોન કર ને. આ બધું નો સારું લાગે. આ બધું તો આપણે જે ચર્ચા હા. કરી છે ને, સાંભળ, તારે મારી પાસે સોરી બોલાવડાવું, સોરી બનાવી દઉં, તને વિડીયો મોકલાવી દઉં, પણ આ નો કરતું. કારણ કે આ વસ્તુ પાછી યુટ્યુબ માં જાય, અને હું યુટ્યુબ માં જાય એનો વાંધો નથી, પણ ના કર કીર્તિ, હું સાચું કહું છું, એટલું માન રાખ યાર મારું. હું આ Please. જયશ્રી સાંચલન નહીં મૂકું. તારે કદાચ મારી સામું પડવું હોય તને છૂટશે. હું તારી સામે પડ્યો કોઈ દી? આપણે બે એક જ પડવું હતા, હોય ઈ તો પડાવવામાં આવ્યા હતા. છૂટશે. મને એનાથી કઈ ફેર નહીં પડે. એને પણ તો સામું સુરતમાં પડીને રહેવું શું મતલબ છે છે? ને, હું અડી જઈશ. પણ સામે પડીને શું મતલબ છે? તું મને સમજાવ, પોઈન્ટલેસ વાત કરે તું અત્યારે યાર કીર્તિ. સામે પડીને શું મતલબ છે? ક્યાં ક્યાં મોડલિંગ ના નામે પૈસા કમાણી છે ને, અને ક્યાં ક્યાં અરે નાઈટો કરી છે ને, યાર બધું આવશે. કીર્તિ, મારી વાત સાંભળ ને યાર. હા, તારે શું કરાવવું છે એ બોલ હાલ. મારે એટલી જ વાત કે જ્યારે તારું લાઈવ એને બંધ કરાવું તું ત્યારે મારા ઘરમાં ઘરી ગઈ હતી. ઈ પછી કીર્તિ કોણ? પણ હવે કીધું તને કહ્યું, જીતે તને કહ્યું. ના તને અત્યારે એની એનો પાવર તો ભૂલ છે જ તે, પણ એની ભૂલ છે, પણ ઈ તમે કોલમાં વાત કરી લો ને તો વધારે સારું. પેલા પછી ઈ તારે એમ કે છે કે ઈ તારા સપોર્ટમાં છે, અને તું જે એને ગાળું દેવાનું છે એને ગાળું દે, લાઈવ કરવાનું કે લાઈવ કરશે, બીજું હું જોવે. લાઈવ કર્યા, બધું કર્યું છે, પણ તું મને એક ફોન નો કરી શકી યાર. એને હા. એને legal મેં જે છોકરી યાર લગ્ન કર્યા એનું તું આવી રીતના કરીશ? આ દોસ્તી યાર, આવું કરવાનું? ઈ છોકરીને તું રાંડ નતો કેતો? એના નતો ચડાવ્યા વેબસાઈટ આવું ઉપર બોલ્યો ફોટા? તો મારી ભૂલ હતી, હું બોલ્યો તો મારી ભૂલ હતી, ને એની યાર મેં લગ્ન કર્યા, મેં સ્વીકારી એને યાર. તો તું હવે શું કરવા બધું બગાડે યાર કીર્તિ? એને ખાલી એમ કે તું મને અને આ ભોસડીની લંડ મારીની જ્યારે કીર્તિની ના ગરજ બોલ છે યાર ત્યારે કીર્તિ કીર્તિ ગાળો, પટેલ પાસે પ્લીઝ ના આવવું. બોલ ને યાર અને ગાળો માં કીર્તિ, ચોદામણી ના સારું લાગે કીર્તિને યાર. follow નથી કરતી. કીર્તિ તારી મોટી ફેન છે, તારી માનો ભોસડોમાં ચોદાવડી તું મારી ફેન. અરે જે તું ફોન કરીશ મને? કીર્તિ, તું જે અહીંયા લાઈવ રવા દે ને આ- માં આપણે ચોખવટથી વાત નહીં થાય. તું મને ફોન કરીશ ને તો ચોખવટથી વાત થાય. તને ખબર છે હું વાત કરું? બધી ક્લિયર છે, વાત કરી લે ને, હું કે છે આપણે જોઈ તો લઈએ પેલા, હું વાત છે હું જે નહીં. વાત કરી તું ક્લિયર મને ખાલી ફોન કર તો આપણે બધી ક્લિયર વાત થાય કીર્તિ, એમ કહું હું છું. વાત પછી ધ્યાન નહીં રાખ મારું. છે ને આપણે પાછું કરશું. આ મૂકીશ નહીં. અરે યાર કીર્તિ ફોન કર ને તું હું મને નહીં પ્લીઝ. મૂકું, હવે નહીં મૂકું, બહુ મૂક્યા, હવે ફોન તો નહીં. કર યાર મને. ઓકે, ન મુક્તિ પેલા તું ફોન કરીને વાત કરી લે. તું ન મુક્તિ તું કરજે, પછી પેલા ફોન કરી લે એની હારે. મગજમાં એવું શું અને ઈ આવ્યું એનું? સપોર્ટ ન કરે તો તું કેજે. દુઃખ થાય જ છે ને ભોસડીનું જ્યારે હા, એ દુઃખ થાય તારું દુઃખ, એ સમજે છે, આ સમજે તો છે આપણું દુઃખ. આખા આખા દોડા લેવા જવા હોય અરે ફોન ત્યારે પૂછવાય નથી રહેતી. કર યાર, કીર્તિ, ના ભોસડીના બોલ ને મા બાપ યાર, હામું please. થઈને માથું ઓદે છે ચૂત મારીની. તું મને ફોન કર તાર ને યાર પપ્પાનું- કીર્તિ, ના બોલ ને યાર પ્લીઝ. એક એના ફોન તો બાપ કર, હારે મને કાલ વાત તને કરવી બેસીને છે. બતાવીશ. એના બાપનું હા, મંતવ્ય પણ- હું છે ને ઈ બતાવીશ આખા ગામને.
તું ફોન કર પણ મને જે કોઈ આપણે તો ફોન એકવાર કરીને ફોન વાત તો કર કર. પેલા એકવાર આટલું કરી માન લે તારું જીત્યો છે એટલું તો માન રાખ. માન રાખ્યું છો કીર્તિ, તું મારું આટલું માન નહીં રાખ ને હવે. પણ તે માન રાખ્યું તું આ રોડીએ મારું રાખ્યું છે કે બોલા તું ફોન કર ને પણ મને ફોન કર. તો કોણ ફોન કરે છે અત્યારે? ફોન કર ને બરાબર. તું કોલમાં વાલ પેલા કોલમાં આવી જા પેલા ફોન કર મને, ફોન કર તું 5 વાત મિનિટ કોલમાં આવી જા પછી તાર કરવું હોય ને તો કર પાછું હાલ. ફોન કર, ફોન કર લે કર. કીર્તિ મારી બેનની કોલ કર લે. હાલ એટલું માન જીતનું માન રાખ, જીતનું બંધ માન કર, મને રાખ. ફોન કર. ખાલી જીતનું માન જે રાખ. કઈ હોય હાલ. ને આપણે ખુલાસાથી વાત કરી, તું મને ફોન કર ને. અમે ગાળો ખાધી છે, મારા મા બાપે ખાધી છે ગાળો. ઓય મેં ભૂલાઈ એ ગઈ. તો તે ભાઈ, મેં ખાધી છે યાર. તારી યાર મારી પર્સનલ મેટર જ નહોતી. તે મને દીધી હોય તો હું તને દઉં ને જીત્યા. કોના તું મને કહેવાથી ફોન ગાળો કર ને, દીધી? તું મને ફોન કરીશ. તને ચોદ્યા બહુ શોખ, તને બધાને ગારો બોલવાનો, તો જીતે તા નહીં. તને તો આ ટાઈમે તને ખબર નહીં પડી, કોકને ગાર ના બોલાય આપણે. ફોન કરીશ મને કીર્તિ તું. મેં ડુ નોટ ડિસ્ટર્બ માં નાખી દીધો છે ફોન. હા તો મને કાઢ ફોન તું પેલા કરતો વાત પણ કરી લે તું યાર જે મજા કઈ ન હોય પેલા પડી વાત યાર કરી લે કીર્તિ, મને એકવાર ફોન તો કર, મારે વાત કરવી તારી યાર યાર. એકવાર વાત કરી લે તું. લેજે, તમ તાર તારું માન રાખીશ. તું મને પણ ફોન કર હવે ને ખાલી આ પેલા, તું મને માનું ફોન કર. આ ક્યાં નેડ્યું હે ને એ મારે જાણવું હોય, તું મને ફોન કર ખાલી. મારે ખુલ્લે આમ તારી યાર એક ભાઈબંધ ની રીતના વાત કરી, તું ફોન કર મને હાલ. આ બંધ કર મને ફોન પછી કર. પાછા લાઈવ માં આવજો હાલો પછી બંધ કર એકવાર મને પેલા ફોન વાત કર. કર હાલો. કરી લે. કર લો વાત કર લો, હા કર લો તમે વાત. ફોન કર મને. હારું હાલો. હા ઓકે ઓકે હાલો.